બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રતનપુરા દુગાવાડા ખાતે વસંત પંચમીના દિવસે પંચમુખી હનુમાનજીના મંદિરે મેળો ભરાયો। કાંકરેજ તાલુકા ગ્રામ્ય વિસ્તારના હજારો લોકોએ ખભેથી ખભા મિલાવી વસંત પંચમીનો લીધો લાહવો। દુગાવાડા વસંત પંચમીના દિવસે હવન યજ્ઞ કરવામાં આવ્યો। વસંત પંચમીના દિવસે દુગાવાડા ખાતે મેળો ભરાય છે અને મેળામાં નાની મોટી દુકાનો પણ લગાવવામાં આવી હતી અને હજારો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે અને પંચમુખી હનુમાન દાદાની પ્રતિષ્ઠા પણ વસંત પંચમીના દિવસે કરવામાં આવી હતી। ત્યારે વસંત પંચમીના દિવસે શ્રદ્ધાળુ દર વર્ષની જેમ આજે હનુમાન દાદાના દર્શન કરી પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અને આજે 251 દીવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રદ્ધાળુએ લાભ લીધો હતો। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। ओम हा ही होम नमो भगवते श्री महानुमते प्रकट पराक्रम सकल मंडले शोवितार दौले कुछ जगत रेतय वज्र देह हृदयवता लंकापुरी दहन उमाबल मंत्र उदिति बंधन दर्श गुजरात सीतासन संभाई पुत्र भगवान राघवना परम भक्त એટલે કે હનુમાનજી અને એ હનુમાનજી મહારાજનું મંદિર એટલે કે દુગાવાડા ખાતે એમની જે પ્રાણ પ્રતિષ્ઠાની આજે તિથિ છે એટલે કે વસંત પંચમીના દિવસે દર વર્ષની જેમ આ દિન નિમિત્તે યજ્ઞનું આયોજન કરેલ છે અને બહોળી સંખ્યાની અંદર સાહેબ ભક્તો ઉમટી પડ્યા છે અને બહુ મસ્ત મજાના મેળાનું આયોજન કરેલ છે અને જેની અંદર મહાઆરતીનું પણ આયોજન કરેલ છે જેની અંદર 251 દીવડા છે। મહાઆરતીનો લાભ સર્વ ભક્તો લેવાના છે અને આપણે હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ કે તમારી અંદર જે ભક્તની ભાવના હશે, રાઘવ પ્રત્યેની ભક્તની ભાવના હશે, એવા જન જનની અંદર એવા ભક્ત પ્રત્યેની પ્રભુ પ્રત્યે આપણે એક ભક્ત બનીને એવી ભાવના જન જનની અંદર પ્રસ્થાપિત પામે અને આની અંદર સમગ્ર સમાજના 18 વર્ણના લોકો આની અંદર લાભ લીધો હશે। જય હિન્દ, ભારત માતા કી જય શ્રી રામ, જય પંચમુખી હનુમાન દાદા। આજે દુગાવાડા ખાતે પંચમુખી હનુમાન દાદાના મંદિરે પ્રતિષ્ઠા તિથિ હોવાથી અહીંયા દર વર્ષે વસંત પંચમીના દિવસે લગભગ 10,000 જેવી પબ્લિકનો જમણવાર અને ખૂબ મોટો મેળો ભરાય છે। સાથે સાથે યજ્ઞ પણ થાય છે અને આજુબાજુની ધર્મપ્રેમી જનતા શિવોરી હોય, રતનપુરા હોય, ચેખલા હોય, રણાવાડા, ઉચરપી આજુબાજુના બધા કોકરેજ તાલુકાના ગામડાના લોકો હનુમાન દાદાના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। આજ રોજ રતનપુરા દુગાવાડા પંચમુખી હનુમાનજીના મંદિરે દર વર્ષની જેમ વર્ષોથી યોજાતો મેળો હવે મેળો યોજાય છે। આ દિવસે આજુબાજુના ગામના અને આ સમગ્ર ગુજરાતમાંથી અહીંથી બહાર રહેતા ભક્તો પણ અહીં આવે છે। વસંત પંચમીના દિવસે પંચમુખી હનુમાનજી દાદાના મંદિરે સરસ યજ્ઞનું પણ આયોજન હોય છે અને ભોજન પ્રસાદનું પણ આયોજન હોય છે। દાતાઓના દાનથી આ મંદિરનો ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે। ભાવિક ભક્તો સેવા તન, મન અને ધનથી કરી રહ્યા છે। રતનપુરા ગામના ઉત્સાહી સરપંચ અરવિંદજી, રાજુભાઈ બજરંગી અને ગામના તમામ યુવાનો આ મંદિરના વિકાસ માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે। દાદા સર્વની મનોકામના પૂર્ણ કરે છે। આવા ભક્તો અને ગામના સમસ્ત વિકાસ માટે આપણે દાદાને પ્રાર્થના કરીએ, તમામની મનોકામના પૂર્ણ થાય અને દાદા સર્વેનું ખૂબ જ કલ્યાણ કરે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ।